વગર વરસાદે અમદાવાદમાં પ્રશાસનની પોલ ખુલ્લી છે। નેશનલ હાઈવે નંબર 8 થી સીટીએમ જવાના માર્ગ ઉપર ભૂવો પડ્યો। મુખ્ય માર્ગ પર ભૂવો પડતાની સાથે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અને પ્રશાસને હાલ તો આ ભૂવા ફરતે બેરિકેડ લગાવી અને સંતોષ માન્યો છે। આટલો મોટો ભૂવો પડ્યો છે તેને લઈને વાહન ચાલકોની સાથે રાહદારીઓ પણ પરેશાની ભોગવી રહ્યા છે। 3 દિવસ પહેલા તંત્રને કોર્પોરેશનને જાણ હતી કે અહીં ગાડી ભૂવો પડવાનો છે, એટલા માટે લોકોએ લોખંડની પ્લેટ મૂકી રાખી હતી। મેં અહીંના ઇજનેર સાહેબ કંબોડી સાહેબને જાણ કરી હતી કે સાહેબ આ ભૂવો પડવાનો છે, છતાં તંત્ર કંઈ ધ્યાન લીધું નથી। રાજેન્દ્ર પાર્કથી જસોદાનગર સુધી જુઓ, આ સર્વિસ રોડ ઉપર ઓછામાં ઓછા 25 ભૂવા પડ્યા છે। હાલ ઇન્દ્રપુરી વોર્ડની અંદર જ તમને જોવા મળશે કે આ ભર ઉનાળે શિયાળા માટે 25 ભૂવા પડ્યા છે। તંત્રની નિષ્કાળજી, મટીરિયલ હલકી ગુણવત્તાનું વાપરવું, એનું પરિણામ જોઈ રહ્યા છે। લોકોના ટેક્સના પૈસા વેડફાઈ રહ્યા છે અને આ કોન્ટ્રાક્ટરો માલામાલ થઈ રહ્યા છે। મારી મ્યુનિસિપલ કમિશનર સાહેબ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબને વિનંતી છે કે આપ પોતે સ્થળ પર આવી ઇન્દ્રપુરી વોર્ડની મુલાકાત લો તો આપને ઓછામાં ઓછા 25 થી 30 ભૂવાઓ જોવા પડશે। અને હાલ આ જે ભૂવો પડ્યો છે એ નેશનલ હાઈવે નંબર 8ને અડીને પડ્યો છે, જ્યાંથી ભારે વાહનો પસાર થવાના હોય, રાત્રિને અહીંથી હેવી વાહનો પસાર થવાના, એ જગ્યાએ ભૂવો પડ્યો છે। તો આ તંત્ર હાલ નિષ્કાળી ભોગવી રહી છે અને કોઈ પોતપોતાની જવાબદારી સ્વીકારવા તૈયાર નથી।